રાજ્યમાં બીજા દિવસે પણ કેટલાક જિલ્લાઓમાં ખાબક્યો વરસાદ. રાજકોટ, જેતપુર, બોટાદ અને તાપીમાં મેઘરાજાની એન્ટ્રી. મોન્સૂન એક્શન પ્લાનને લઈને ગાંધીનગરમાં યોજાઈ બેઠક. મુખ્ય સચિવ સહિત તમામ લોકો રહ્યા હાજર. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસે ગુમાવી સત્તા. ભાજપે બળવો કરનારા રહીબેન પટેલને બનાવ્યા પ્રમુખ. સાબરકાંઠા જિલ્લામાં બોગસ બિયારણનું વેચાણ કરતા વેપારીઓ પર સવાઈ. ગાંધીનગરના ખેતીવાડીનો ક્વોલિટી કંટ્રોલ વિભાગે પાડી રેડ. ગૌહત્યાને લઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું નિયમ. હેરફેર કરનારને 10 વર્ષની સજા. અને આવતીકાલે રમનારી ભારત પાકિસ્તાની મેચનો અમદાવાદ, રાજકોટમાં જોરદાર વિરોધ. કોંગ્રેસે સળગાવ્યા પાકિસ્તાની ઝંડા. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. એક મહિલા અને બાળકીનું મોત નીપજ્યું છે. મહત્વપૂર્ણ બાબત, કપડાં ધોવા જતા પાણીમાં ડૂબી જવાથી બાળકીનું અને મહિલાનું મોત નીપજ્યું છે. મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે બોટાદથી. બોટાદના કૃષ્ણસાગર તળાવમાં એક મહિલા અને બાળકીનું મોત નીપજ્યું છે. કપડાં ધોવા જતા પાણીમાં ડૂબી જવાથી આ મોત નીપજ્યું છે. બોટાદની આ ઘટના છે. બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. એક મહિલા અને બાળકીનું મોત નીપજ્યું છે. કપડાં ધોવા જતા ડૂબી જવાથી આ મોત નીપજ્યું છે. બોટાદની આ ઘટના છે. ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા રાજુ બારૈયા. રાજુ, જણાવશો શું વિગત છે? ભૂમિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ શહેરની અંદર કૃષ્ણસાગર તળાવ આવેલું છે. ત્યાં બોટાદના એક મહિલા અને એક બાળકી એટલે કે પરિવારની અંદર જે કાકી ભત્રીજી થાય છે, બંને કપડા ધોવા માટે ગયા હતા. તેવામાં આ 9 વર્ષની બાળકીનો પગ લપસી જતા તે તળાવમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. તે જોતા જ તે જરા કાકી એને બચાવવા માટે પડ્યા હતા અને બંનેના મૃત્યુ નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં તે બોટાદની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બંને કાકી ભત્રીજીને ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી અને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાથી સારા બોટાદમાં હરેરેટી ફેલાઈ જવા પામી છે. જી ભૂમિ. આભાર રાજેશ, માહિતી આપવા માટે. આણંદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેના પર એક નજર કરવામાં આવે. આણંદમાં મહીસાગર નદીમાં ડૂબી જવાથી 2 લોકોના મોત નીપજ્યા છે. જે આ ઘટના ઘટી છે, ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે જે રીતે માહિતી સામે આવી રહી છે આણંદથી. આણંદમાં મહીસાગર નદીમાં ડૂબી જવાથી 2 યુવતીના મોત નીપજ્યા છે. વહેરા ખાડી સંગમ તીર્થ પાસેની આ ઘટના છે. ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ શરૂ કરી છે. ઓળખ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આણંદની આ ઘટના છે. આણંદમાં મહીસાગર નદીમાં ડૂબી જવાથી 2 યુવતીના મોત નીપજ્યા છે. વહેરા ખાડી સંગમ તીર્થ પાસેની આ ઘટના છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે. જેતપુર અને ગોંડલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે જેતપુરમાં વરસાદનું આગમન થયું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. રાજકોટમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. રાજકોટમાં ઘણા જિલ્લામાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. જેતપુર અને ગોંડલમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે, જે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જતું હતું અને એકંદરે હવે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે અને ચોમાસું રાજકોટ પહોંચ્યું છે અને રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. મેઘરાજાએ એન્ટ્રી કરી છે ગુજરાતની અંદર. ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. રાજકોટમાં, જેતપુર અને ગોંડલમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો અને લોકોમાં પણ એક રાહતનો શ્વાસ જોવા મળ્યો. કારણ કે જે રીતે દિવસે ને દિવસે ગરમી અસહ્ય લાગતી હતી તેને લઈને લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને વરસાદના કારણે લોકોએ હાશકારોનો અનુભવ કર્યો હતો. જેતપુર અને ગોંડલમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. મેઘરાજાની એન્ટ્રી થઈ છે ગુજરાતમાં.
રાજકોટ શહેરમાં વરસાદ બાદ મેઘમહેર આગળ વધતી હતી અને જ્યારે રાજકોટના મોવિયામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. મોવિયામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. જેતપુર અને ગોંડલમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. જે રીતે ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને રાજકોટમાં અમુક જિલ્લામાં જે રીતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને તેને લઈને લોકોમાં હાશકારોનો અનુભવ જોવા મળ્યો. ગરમી જે રીતે પડી રહી હતી, અસહ્ય ગરમી પડતી હતી, તેને લઈને લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને વરસાદ પડવાથી લોકોએ હાશકારોનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જૂનાગઢમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો, જેથી ભવનાથ વિસ્તાર, મોતીબાગ તેમજ સાવલપુર ચોકડી વિસ્તારમાં વરસાદ થયો હતો. વાતાવરણમાં ઠંડક પસરી હતી અને લોકોને ઠંડકનો અહેસાસ પણ થયો હતો. ભવનાથ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદે એન્ટ્રી લીધી છે. સાવલપુર ચોકડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભવનાથ વિસ્તાર અને મોતીબાગમાં પણ વરસાદ વરસ્યો હતો. સાવલપુર ચોકડીમાં પણ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ગરમી જે રીતે અસહ્ય ગરમી લાગતી હતી લોકોને, તેમાં વરસાદના કારણે લોકોને હાશકારાનો અનુભવ થયો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ને ક્યાંક લોકોએ વરસાદમાં મજા પણ માણી નાહવાની. અને સાવલપુર ચોકડી વિસ્તારમાં વરસાદ વરસ્યો. જૂનાગઢમાં વરસાદે એન્ટ્રી કરી છે, જેથી ભવનાથ વિસ્તાર, મોતીબાગ તેમજ સાવલપુર ચોકડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો. વાતાવરણમાં ઠંડક પસરી હતી અને લોકોને ઠંડકનો અહેસાસ પણ થયો હતો. તો આ તરફ તાપીના સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. લાંબા સમય સુધી આવેલા વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું અને લોકોને લાંબા સમય બાદ ગરમીથી રાહત પણ મળી હતી. જે રીતે તાપીના સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે. લાંબો સમય સુધી આવેલા વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું અને લોકોને લાંબા સમય બાદ ગરમીથી રાહત પણ મળી હતી. આ વરસાદ વરસવાના કારણે લાંબા સમય બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તાપીમાં પણ સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. લાંબા સમય સુધી આવેલા વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું. લોકોને લાંબા સમય બાદ ગરમીથી રાહત પણ મળી હતી. રાજકોટ, જૂનાગઢ અને તાપીમાં વરસાદે એન્ટ્રી કરી છે. લાંબા સમય બાદ લોકો ગરમીથી રાહત મળી છે અને લોકોએ પહેલા વરસાદની મજા પણ માણી હતી. લાંબા સમય બાદ લોકોએ ગરમીથી રાહત મળી અને લોકોએ ઠંડકનો અનુભવ પણ કર્યો હતો. રાજકોટ, જૂનાગઢ અને તાપીમાં વરસાદે એન્ટ્રી કરી છે. ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. તો આ તરફ બોટાદમાં પણ વાતાવરણમાં પલટાયેલું જોવા મળ્યું હતું અને બોટાદમાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો. માહોલ ખુશનુમા બની ગયો હતો અને લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. બોટાદમાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું હતું અને બોટાદમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો અને માહોલ ખુશનુમા બની ગયો હતો અને લોકોએ પહેલા વરસાદની મજા પણ માણી હતી અને લોકોમાં ખુશીનો આનંદ પણ જોવા મળ્યો હતો. જૂનાગઢ, રાજકોટ, તાપી અને બોટાદમાં વરસાદ ખાબક્યો હતો અને લોકોએ પહેલા વરસાદની મજા પણ માણી હતી અને વરસાદ પડવાથી ઠંડકનો અનુભવ પણ થયો હતો લોકોને અને લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. બોટાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને તેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દિવસે ને દિવસે જે ગરમી પડી રહી હતી, અસહ્ય ગરમી, જે સહન ન કરી શકાય તેવી ગરમી પડી હતી, તેને લઈને ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જૂનાગઢ, રાજકોટ, તાપી
અને બોટાદમાં મેઘરાજો એન્ટ્રી કરી છે અને લોકોએ પહેલા વરસાદનો અનુભવ પણ કર્યો હતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા પણ મળ્યો હતો. તો આ તરફ વલસાડની જો વાત કરવામાં આવે, વલસાડ જિલ્લામાં પણ દિવસભર વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સમગ્ર દિવસ દરમિયાન આકાશ કાળા વાદળોથી છવાયેલું હતું. જોકે સાંજે ઠંડા પવન અને તેજ વીજળી સાથે રીમઝીમ વરસાદ શરૂ થયો હતો અને છેલ્લા લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. અચાનક જ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા નાના બાળકો પ્રથમ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. જોકે બદલાયેલા વાતાવરણથી કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પસરી ગયો હતો. હાલ કેરી બગડવાની સિઝન ચાલી રહી છે. જોકે વધારે વરસાદ પડે તો પાકી કેરી આંબા પરથી ખરી જાય તેવી સંભાવનાને જોતા ખેડૂતોએ આકાશ તરફ મીટ માંડી બેઠા છે. ચોમાસું નજીક આવતું જાય છે. સરકાર દ્વારા પ્રી મોન્સૂન પ્લાન માટેની કવાયત હાથ ધરાઈ છે. ગાંધીનગરમાં મોન્સૂન એક્શન પ્લાન માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહત કમિશનર, નેવી, કોસ્ટગાર્ડ, એનડીઆરએફના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે સુરત અને અમરેલીમાં એનડીઆરએફની ટીમો અગાઉથી સ્ટેન્ડ બાય રખાશે. સરકારે 12 થી 15 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થશે તેમ અનુમાન કર્યું છે. બાર થી 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે અને મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી અને તેને લઈને મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ બાબત છે કે હવે ટૂંક જ સમયની અંદર ચોમાસું ચાલુ થશે અને સુરતના અમરોલીમાં સ્ટેન્ડ બાય એનડીઆરએફની ટીમ પણ તૈનાત રખાશે. 12 થી 15 જૂનમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે. તેને લઈને ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. 12 અને 15 જૂનની વચ્ચે ચોમાસાનો પ્રારંભ થશે ગુજરાતની અંદર અને જે રીતે મોન્સૂન એક્શન પ્લાનને લઈને ગાંધીનગરમાં આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનડીઆરએફની ટીમ સુરતના અમરોલીમાં સ્ટેન્ડ બાય રખાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકની અંદર મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર રાહત કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના અમરોલીમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોન્સૂન એક્શન પ્લાનને લઈને ગાંધીનગરમાં મંથન કરવામાં આવ્યું. તેને લઈને બેઠક યોજવામાં આવી. જે ચોમાસું નજીક આવી રહ્યું છે તેને લઈને ચોમાસું જે વધારે વરસાદ પડે તેને પહોંચી વળવા માટે રાહત કામગીરી માટે પણ લોકોને સ્ટેન્ડ બાય કરવાની કામગીરી માટે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી. અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહત કમિશનર, નેવી, કોસ્ટગાર્ડના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોન્સૂન એક્શન પ્લાનને લઈને બેઠક યોજાઈ હતી ગાંધીનગર ખાતે. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. 12 થી 15 જૂનની વચ્ચે ચોમાસાનો પ્રારંભ થશે તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અમરોલી ખાતે એનડીઆરએફની ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મોન્સૂન એક્શન પ્લાનને લઈને ગાંધીનગર ખાતે મીટિંગ બોલાવવામાં આવી હતી. 29 અને 30મી મે થી શરૂઆત થઈ છે અને જે 12 થી 15 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આવશે તો આપણે આ મોન્સૂનની પ્રિપેરનેસ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વ્યવસ્થિતપણે થાય જેથી કરીને કોઈ પણ જાતની
નુકસાન ન થાય એ તમામ તકેદારી દરેક વિભાગ રાખી શકે એની ચર્ચા વિચારણા કરવા માટે આવી હતી. અને ખાસ કરીને જે કોમ્યુનિકેશન પ્લાન છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે, સમગ્ર વિભાગનું તમામ વિભાગોના જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે ખૂબ અદ્યતન, લેટેસ્ટ એકદમ અદ્યતન રહેવું જોઈએ, જેથી કરીને ગમે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે જે તે વિभाग द्वारा कार्रवाई करी शकाशे। जो लॉन्ग रेंज जो फोरकास्ट है IMD का जो जून जुलाई अगस्त और सितंबर के लिए पूरा कंट्री के लिए, उसमें हमारा जो प्रेडिक्शन है 96% ऑफ द लॉन्ग पीरियड एवरेज वैल्यू फॉर द कंट्री एज ए होल। अभी स्टेट वाइज तो प्रेडिक्शन नहीं होता है, लेकिन हमारा एक अपडेट आएगा जून के फर्स्ट वीक के एंड में, तो उसमें जो डिफरेंट होमोजीनियस रीजन्स के लिए है उसके लिए आएगा। सेंट्रल रीजन में हमारा स्टेट आता है गुजरात स्टेट, तो वो प्रेडिक्शन मे बी बाय 10th जून आ जाएगा। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ફરી એકવાર વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવવા જઈ રહ્યું છે। 6 જૂનના રોજ દિલ્હીમાં પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે દેશભરમાંથી ડોક્ટર્સ ઉમટી પડશે। દેશભરમાંથી દિલ્હીના રાજઘાટ પર 6000 જેટલા ડોક્ટર્સ પોતાનો વિરોધનો અવાજ બુલંદ બનાવશે। જોકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઇમરજન્સી સેવાઓને બાદ કરતા તમામ હોસ્પિટલો સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 6 જૂનના રોજ દિલ્હીમાં પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે દેશભરમાંથી ડોક્ટર્સ ઉમટી પડશે। દેશભરમાંથી દિલ્હીના રાજઘાટ પર 6000 જેટલા ડોક્ટર્સ પોતાનો વિરોધનો અવાજ બુલંદ બનાવશે। જોકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઇમરજન્સી સેવાઓને બાદ કરતા તમામ હોસ્પિટલો સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દિલ્હી રાજઘાટ પર 6000 ડોક્ટર્સ ઉમટી પડશે અને વિરોધ દર્શાવશે। ઇમરજન્સી સેવાઓને બાદ કરતા વિરોધ દર્શાવવામાં આવશે। ઉલ્લેખનીય છે જે રીતે માહિતી સામે આવી રહી છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજાશે। 6 જૂનના રોજ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર્સ તરફથી છેલ્લા 6 મહિનામાં આપણે અનેક આંદોલન બાબતે વાત થઈ, જેમ કે સ્ટોપ NMC, એમેન્ડ IMC, મીન્સ સ્ટોપ નેશનલ મેડિકલ કમિશન અને એમેન્ડ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ। એટલે કે 6 નવેમ્બરે આપણે આનો પ્રોગ્રામ કરેલો। એ વખતે એવી વાત હતી કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપણને કીધેલું મીટિંગ માટે બોલાવવાની વાત હતી અને બેસી અને જોડે આ હકારાત્મક સુલેલા કે સમાધાન કરવા બાબત હકારાત્મક એનો પ્રતિભાવ આપીને આપણને સોલ્યુશન લાવવાની વાત હતી। એ પછી પણ આગળ આ પ્રોબ્લેમ હજી સોલ્વ થયો નથી। એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર્સે તારીખ 6 જૂને સવારે 8 વાગે ચલો દિલ્હી રાજઘાટ નું એક કાર્યક્રમ આપેલો છે। એટલે ગુજરાત સ્ટેટમાંથી 250 થી વધારે ડોક્ટરો ચલો દિલ્હી જવાના છે। કચ્છમાં સ્વાઇન ફ્લૂનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। હવે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। સ્વાઇન ફ્લૂના કારણે કચ્છમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે। કચ્છમાં નોંધાયેલા સ્વાઇન ફ્લૂના કુલ 10 કેસમાંથી 3 લોકોના મોત નીપજ્યા છે। હવે વાત સુરતની જો કરવામાં આવે તો સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત એક્વેરિયમના કર્મચારીઓની એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। આ કર્મચારીઓને એક મહિલા પર પોતાનો રોષ જમાવ્યો અને કર્મચારીઓને શરમ ન આવી કે એક મહિલા પર હુમલો કરતા। આ ઘટનાના પગલે કર્મચારીઓ વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ચોક બજાર વિસ્તારમાં આવેલી સોસાયટીની વરસાદી પાણીની ગટર બંધ કરી દેવામાં આવતા આ ઘટના બની હતી, જેમાં હાલ મનપાના કર્મચારીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। જોકે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે મનપાના કર્મચારીઓની આટલી હિંમત કેમ વધી કે સ્થાનિક રહીશો સાથે મારામારી કરે, તેમજ કોણે આવા નફ્ફટ કર્મચારીઓને છૂટો દોર આપ્યો છે। આ કર્મચારીઓની મહિલા પર હુમલો કરતા પણ સંકોચ ન થયો। પોલીસે ફરિયાદ તો નોંધી છે, પરંતુ મનપા દ્વારા આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે।
બિયારણ વેપારી જંતુનાશક દવાના વેપારી પર સરકારની તવાઈ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારે 478 ડીલરોને કારણ દર્શક નોટિસ આપી દીધી છે. આ નોટિસ ગુણવત્તા બાબતે સરકારે પાઠવી હતી. વેપારી ગુણવત્તામાં બાંધછોડ કરતા હોવાની માહિતી મળી હતી. વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. બિયારણ વેપારી જંતુનાશક દવાના વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અને રાજ્ય સરકારે 478 ડીલરોને કારણ દર્શક નોટિસ પાઠવી છે. આ નોટિસ ગુણવત્તા બાબતે સરકારે પાઠવી હતી અને વેપારી ગુણવત્તામાં બાંધછોડ કરતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી અને તેને લઈને આ તવાઈ બોલાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જુલાઈમાં મતદાર યાદી સુધારા અભિયાન હાથ ધરાશે. જુલાઈ માસની 9 તારીખ, 16 તારીખ અને 23મી તારીખે તમામ મતદાન બૂથ પર ઝુંબેશ હાથ ધરાશે. મહત્વનું છે કે 25 સપ્ટેમ્બરે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે અને 5 થી 6 લાખ મતદારો વધવાનો અંદાજ છે. કારણ કે જાન્યુઆરી 2017ની મતદાર યાદી સુધારણામાં 8 લાખ મતદારો વધ્યા હતા. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. કોંગ્રેસમાંથી બળવો કરનાર રહીબેન પટેલ પ્રમુખ બન્યા છે. 24 વિરુદ્ધ 19 મતે રહીબેન પ્રમુખ બન્યા છે. કોંગ્રેસ દ્વારા સોનલબેન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ભાજપના 15 સભ્યોએ રહીબેન પટેલને મત આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે વિવાદ સર્જાયો છે, જેને લઈને હાઈકમાન્ડની ગુજરાતમાં નેતાઓએ એક પછી એક તેડું આવે છે. થોડા સમય પહેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું હતું અને ત્યારબાદ શંકરસિંહ વાઘેલા હાઈકમાન્ડ સાથે મનની વાત કરતા આવ્યા હતા. હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. તેઓ 4 જૂને દિલ્હી જશે અને રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને લઈને ભરતસિંહને દિલ્હી બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા ચર્ચામાં છે ને એક તરફ ભાજપ વારંવાર આમંત્રણ આપી રહ્યું છે, બીજી તરફ શંકરસિંહ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા વચ્ચે જો શંકરસિંહ કોંગ્રેસ છોડે અથવા તો નિષ્ક્રિય રહે તો તેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે તેમ છે. શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી વચ્ચે 40 મિનિટ સુધી બેઠક થઈ હતી અને શંકરસિંહ વાઘેલાએ ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયા સામે મૌન સેવ્યું હતું. રાજકોટમાં ધારાસભ્ય ભાજપ ગોવિંદ પટેલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. રાજકોટના કિસાનપરા ચોકમાં આ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર ગૌ હત્યાને લઈને ભાજપ કોંગ્રેસમાં ચાલતા વિરોધને લઈને લગાડવામાં આવ્યા છે, જેમાં ગોવિંદભાઈ વર્ષો અગાઉ એક મીટ માર્કેટમાં ઉદ્ઘાટન કર્યું હતું અને તેની તસવીર લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભરતસિંહ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા, જ્યારે આજે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. ગુજરાત વિધાનસભાએ ગત સત્રમાં પ્રસાર કરેલા ગોવંશ હત્યા કાયદાના નિયમો આજે જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ નિયમો જાહેર કરતા હવે રાજ્યમાં સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી તે દરમિયાન ગૌવંશની હેરાફેરી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે રાજ્યમાં ગૌમાંસ છે કે જે નહીં તે પરંતુ પરીક્ષણ કરવા માટે 10મી નવી મોબાઈલ લેબોરેટરી ઊભી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ગૌમાંસ પકડતાની સાથે તેનું પરીક્ષણ કરી શકાશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના ગૌ હત્યા સંદર્ભે આ વલણને મહત્વનું પુષ્ટિકરણ ગણાવ્યું હતું. આ નોટિફિકેશન અન્વયે હવે ગુજરાતમાં પશુઓની હેરાફેરી ઉપર સાંજના 7 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી એના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું ધ્યાનમાં આવ્યું છે કે રાત્રિના સમયે આ પ્રકારની હેરાફેરી કરીને આ પશુઓની હત્યા, ખાસ કરીને ગૌવંશની હત્યાના
વ્યાપક બનાવો ન બને એટલા માટે આ અમલીકરણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ગૌ હત્યાનો મુદ્દો ગાજી રહ્યો છે. ચેતન શંભુ મહારાજના ઉપવાસના મામલે કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ કરી છે, જેને લઈને ચેતન શંભુ મહારાજે પ્રતિક્રિયા આપી છે. કેરળમાં કોંગ્રેસે ગૌ હત્યા કરી છે અને રાજીનામું મારું માંગવામાં આવી રહ્યું છે. મેં લોકશાહી દેશમાં લોકશાહી ઢબે વિરોધ કર્યો. કોંગ્રેસ હવે અડેરામાં આવી ગઈ છે. કોંગ્રેસને લાગે છે કે આવનારી ચૂંટણીમાં હિન્દુના મત નહીં મળે અને તેના માટે જ કોંગ્રેસ લઘુમતી સમાજને ખુશ કરવા આ મુદ્દો ચગાવી રાખે છે. આ પરિસ્થિતિની અંદર આપણે જોયું કે 2 દિવસમાં જે ઘટનાઓ ઘટી, આ આંદોલને સહકાર આપવાના બદલે હવનમાં હડકા નાખવાનો જે પ્રયત્ન થયો, એના કારણે હિન્દુ સમાજની અંદર કોંગ્રેસ થૂથું થઈ ગઈ. એટલે હું એવું માનું છું કે ગાયના નામે હવે આને વિવાદ કરી અને ચગાવવું અને મુસ્લિમ સમાજ ખુશ કરવાની આ કોંગ્રેસની એક રણનીતિ મને લાગે છે. કેરળમાં જાહેરમાં ગૌ હત્યાના વિરોધમાં મહેસાણા ખાતે હિન્દુ યુવા વાહિની દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમાં ધરણા પણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગાયની હત્યા કરીને બીફ પાર્ટી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગૌ હત્યા કરનારા સામેનો કડક કાયદો સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન મેચને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે અમદાવાદ ખાતે અમદાવાદ કોંગ્રેસ દ્વારા પાકિસ્તાનના ઝંડા સળગાવવામાં આવ્યા અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર સાથે મેચનો પણ વિરોધ કરવામાં આવ્યો. જામનગરના ટાઉન હોલ ખાતે પણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા 10 કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા અને પાકિસ્તાન સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો. કચ્છના ભુજ ખાતે બસ સ્ટેન્ડ નજીક કચ્છ કોંગ્રેસ દ્વારા ભારત પાકિસ્તાન મેચને લઈને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાનની કાલે મેચ છે, તેને લઈને અમદાવાદ, જામનગર, જૂનાગઢ અને ભુજમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે એક અદભૂતપૂર્વ ખગોળીય ઘટનામાં થોડી ક્ષણ માટે લોકોનો પડછાયો દેખાતો બંધ થઈ ગયો હતો. ખગોળીય રીતે ખૂબ જ મહત્વની આ ઘટનાની વિશેષ અનુભૂતિ પ્રાંતિજ પાસેથી પસાર થતી કર્કવૃત્ત લાઇન પાસે થઈ હતી. કર્કવૃત્ત લાઇન પાસે કેટલાક લોકો દ્વારા ખગોળીય યોગનો લાભ ઉઠાવવા માટે તાંત્રિક વિધિ થઈ રહી હોવાનું પણ વીટીવીની પડતાલમાં સામે આવ્યું છે. વીટીવીની ટીમ જ્યારે કર્કવૃત્ત લાઇન પર પહોંચી ત્યારે અહીંયા કેટલીક તાંત્રિક વિધિ થયેલી હોવાનું પણ માલુમ પડ્યું હતું. જેના પુરાવાઓ રૂપે નારિયેળ, ચુંદડી અને કુંડળી સહિતનો સામાન આજુબાજુથી મળી આવ્યો. જે અંગે સ્થાનિકો સાથે વાત કરતા તેમણે પણ આ બાબત જણાવી હતી કે રાતના અંધારામાં કેટલાક લોકો તાંત્રિક વિધિ કરવા માટે પહોંચતા હોય છે. અહીંયા વજાપુરના જ વતની છીએ અને આ જે રેખા ખરી ને કર્કવૃત્ત રેખા અહીંયાથી પસાર થાય છે. હવે અમે અહીંયા અમુક દિવસ આવતા આવીએ છીએ, જોઈએ છીએ. અમે જ્યારે ઊભા આવીએ છીએ ત્યારે પડછાયો થોડાક મિનિટ સુધી ગાયબ થઈ જાય છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.